સરસ મજાનો આજ તો શનિવાર એટલે દાદાનો વાર અને સરસ મજાનું જાનું ગામમાં 4 આવવાનું છે, 3 ભરવાડું નેહડે અને 1 જાન અમારા નિશાળના પાડોશમાં પરમારમાં. તો જાનમાં માલવા જવું છે અને જમવાનું નોતરું હોય છે. ન હોય તો કાંઈ નહીં, મારે નોતરા 50 વર્ષના નોતરા ન હોય તો એમને ઠપકારી લઈએ, પણ જાનમાં જવું છે. સરસ મજાના વરરાજા આવશે, આપણે વરરાજાના કોઈ થોડાક શૂટિંગ લેવું, વિડીયા લેવું, તો થોડુંક રસોડું કરવાનું છે. અને શનિવાર છે, સરસ મજાના બાળકો નિશાળે ધીરે ધીરે આવવા મળ્યા છે. તો મને એમ થયું કે પાણી ભરાઈ ગયું છે અને સણ્યા પલાળ્યા છે, તો સણ્યા બાફા મૂકી દઉં અને પછી હું નિશાળે જાઉં તો સરસ મજાના ડોલમાં સણ્યા પડી ગયા. ત્યાં તો ઓછી સંખ્યામાં પલાળવાના હોય, કારણ કે છોકરાના આડાવાળા નોતરા હોય તો રાંધવાનું ઓછું. 4 જાનું એટલે ગામમાં દોટું દે 12 ગામના માણસો, જાનૈયા જાનડીઓને. આપણે ગઈકાલે જોઈ ગયા છીએ કે બાજુમાં લગ્ન છે, તો એ જાના આવી સૂચી છે અને અમારા કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે ઉતારે જાન આવી પહોંચી છે અને કન્યા પક્ષના સામલો કરવા જાય મૂર્તિયાને ઉતારે. તો સરસ મજાના સામલો કરીને આવ્યા પછી ચા પાણી પીવે, વડીલો હોય અને બેનું સામે સામે ગોળના ટુકડા ખાય, સત્તી ખાંડ ખાય. તો આ સરસ મજાનું ડેકોરેશન સરસ મજાનું દેખાય છે અને અત્યારે પછી આવી રહી છે. જમવા સૌ આવ્યા છે. ગોળ ખાવા ગયા તો એવું કહેવાય, દુખણા લેવા ગયા તો એ ઉતારે. ગીત ગાતા ગાતા અમારા કાઠિયાવાડી જેતપુર ધોરાજીની ઓઢો સુંદડી આવા અમારે ગીત હોય કાઠિયાવાડી. મારી જેત પર ધોરાજીની સુંદડી રે, મારી સુંદરનો રંગ રાતો લાડડી, યોડો ને ચાયલ જાજી સુંદડી રે. આવા અમારે રીત રિવાજ હોય કાઠિયાવાડ. પછી માંડવા પક્ષમાં જ બેન્યું આવે માંડવા વચ્ચે, તો આ લોકો એમ કે ભલે આવ્યા રે, ભલે આવ્યા રે તમે મુંબઈના શેઠિયા, ભલે આવ્યા રે નથી લાવ્યા રે, નથી લાવ્યા રે તમે શિરાઈ ઉપર સુંદડી, નથી લાવ્યા. હવે આવ્યા છે ઢસાઈથી અને મુંબઈનું ઉપમા આપી અને આવા સરસ મજાના ફટાણા સામે સામે ગાય. પણ હાલે પ્રસંગમાં આવું બધું અમારે કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે ફટાણાના પણ રીત રિવાજ છે, તો આમાંવાળા ધોખો પણ ન કરે. તો હું પણ મારા રસોડામાં જાવ, ભાત બળી જાય.
તારી નીકળ્યા લગ્નના લાડવા ખાવા. ભરવાડમાં લગ્ન છે, સરસ મજાના. બેસી જાય અમે બસ સ્ટેન્ડ રોડ ઉપર. હવે જઈશ ક્યાંક આડાવડા ઘરે જઈ. શનિવાર છે તો મોજ કરવા, રોજાની મોજ. હું સરસ મજાના પીપળા. વાતમાં એમ થયું સરસ મજાની જાન આવી હતી તો જાનના બ્લોક કર્યા અને જાનમાં ઘડીક મોજ માણી લીધી અને સરસ મજાનું રસોડું તૈયાર કર્યું. પણ અચાનક દીકરાની વાડીએ લાઠી આવવાનું થયું. તે જો વાસળિયું પાવા ગયા હતા બીજી વાડી, અડખે પડખે વાળી વાડિયું હોય તે બા વાસળિયું હાથ ગરસ મને કે જાઓ તમે બોલ્યા. વાસળિયું પાણી પાયું અને હાથ માથે મૂક્યો. જ્યાં ખાવાનું હોય ને રહેવું પડે ને. સરસ મજાનું તુંર આ બાજુ પાકી ગઈ, આ બાજુ જો નાળિયેરી. તો એમાં દીકરો આવ્યો છે, ઘઉં ને ચણાનું વાવ્યું છે, જીરું વાવ્યું છે. તે અચાનક આવવાનું થયું. ફોન આવ્યો એટલે હું અચાનક વાડી આવી ગઈ ને હવે અત્યારે ઘરે જવું છે. તૈયારી થઈ રહી છે ઘરે જવાની. તો કાલ કાંક મળશું બીજા વીડિયામાં. ત્યાં સુધી હું મારા વીડિયાનો વિરામ લઉં છું. પણ આ તો ભગવતીનું દીધેલી ભેટ છે, આમાં કોઈ કાંઈ વસ્તુ ઘટે નહીં હો. એટલે પણ લગ્ન વાળાએ હું લગ્નનો ઠાઠ માર ગળદી કરી મૂકી. મેં તો 4 વાગ્યાના ઊભા હતા સોકડીએ. માઇન મેળ પડ્યો આ ઘરે જવાનો. હાંજ પડી ગઈ, કોઈ વાતે વાહન મળે ને, કારણ કે લગ્નના જ બધા બંધાઈ ગયા. શેમાં જવું ને કઈ ઓલા ઈકા ભાવનગરના મેટાડો ટુકડા કાંઈ વસ્તુ નહીં, બધી લગ્ન વાળાએ રોકી દીધી. લગ્ન આ લગ્ન તો ભારે કરી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળશું કાલે સવારે.